હેલો ફ્રેન્ડ, આજે આપણે આ ફરતો નેકલેસ બનાવીશું। આ નેકલેસની મને ઘણાની રિક્વેસ્ટ આવેલી છે કે આ બનાવતા શીખવાડો, તો આજે આપણે આ ફરતો નેકલેસ છે તે બનાવતા શીખીશું। તો એ બનાવવા માટે આપણે શું શું મટીરિયલ જોશે તે પહેલાં જોઈ લઈએ। તો જેના માટે આવા જે મોટા મોતી ઓક્સિડાઇઝના આવે છે તે જોઈએ છે, અને ઝીણા મોતી ઓક્સિડાઇઝના, અને આવી ચેન હોય, ચેન આવે છે એ જોઈએ છે। પછી આવા ટ્રાયંગલ મિરર છે, અને આજે હું બનાવું છું તે આ પહેલાં બનાવેલો છે તે ટ્રાયંગલ મિરર છે તે નાના છે, અને આજે હું બનાવું છું તે મોટા મિરરમાં બનાવું છું। અને જે આ નીચેનું છે તે પણ તેમાં બદલી જશે, કેમ કે આ એક બેને કસ્ટમાઇઝ કરાવેલો છે। તો આ પ્રમાણે આજે હું બનાવું છું નેકલેસ। મેથડ એ જ રહેવાની છે, પરંતુ જે નીચેનું છે તે ખાલી ચેન્જ થવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે બનાવું છું। તો આ થ્રેડ આવે છે કોટનનો, તે લીધો છે મિરર વર્ક કરવા માટે। કોડી લીધી છે, આવી ઓક્સિડાઇઝની ઘૂઘરી આવે છે તે લેવાની છે, અને હવે આપણે મિરર વર્ક કરતાં શીખીશું। મટીરિયલની વાત કરીએ તો હું અહીં બધું જે મટીરિયલ છે તે અમારા સિટીમાં એક હોલસેલની શોપ આવેલી છે ત્યાંથી લઉં છું, પરંતુ આ બધું મટીરિયલ ઓનલાઈન પણ અવેલેબલ છે, તો તમે ઓનલાઈન પણ આની શોપિંગ કરી શકો છો, અને બધું રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે। જો તમારે આ શોપ પરથી મટીરિયલ લેવું હોય તો મને કમેન્ટ બોક્સમાં લિંક લખી અને કમેન્ટ કરી આપો, તો હું તમને એક લિંક મોકલીશ, તેના પરથી તમે પરચેસ કરી શકશો। મિરર વર્ક કરવા માટે અહીં 3 મિરરને આવી રીતે સ્ટિક કરવાના છે। વિડીયોમાં તમને દેખાય છે એ રીતે સ્ટિક કરી અને પછી તેના પર મિરર વર્ક કરીશું। જે પહેલો નેકલેસ મેં બનાવેલો છે ફરતો નેકલેસ, તેમાં મેં થોડા અલગ રીતે મિરર વર્ક કરેલા છે, અને આમાં પણ થોડા અલગ છે। તમે ઉપરના વિડીયોમાં દેખાય છે એ રીતે પહેલા નેકલેસમાં મેં મિરર વર્ક કરેલું છે, અને બીજા નેકલેસમાં છે તેમ હું ફરતી બોર્ડર પર મિરર વર્ક કરું છું। અને બંને વિડીયોમાં તમે જોઈ શકો છો કે પહેલામાં કેવી રીતે વર્ક કરેલું છે અને બીજામાં કેવી રીતે કરેલું છે। અને તે વર્ક જો તમારે શીખવું હોય તો મારા આગળના વિડીયોમાં તે પણ મળી જશે તમને। મારી યુટ્યુબ ચેનલની વિઝિટ કરો તો પેલું મિરર વર્ક છે તે પણ તમને મળી જશે। તે ઉપર નીચે એક સરખું દોરાનું વર્ક આવશે, અને આમાં છે તે બોર્ડર પર આવશે મિરર વર્ક। તો હવે ફ્રેન્ડ, એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી આપો, અને તમે મારી ચેનલ પર ન્યૂ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો, અને આ વિડીયો જો તમને ગમે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો। આ નેકલેસ છે તે એક કસ્ટમર કસ્ટમાઇઝ કરાવે છે, તો તેમને 2 કલરમાં જોઈતો હતો, બ્લેક અને મરૂન। તો આમાં છે તે હું મરૂન વર્ક કરી રહી છું, અને બીજા જે 3 મિરર દેખાય છે તેમાં હું બ્લેક કલર કરીશ। જો તમારે નેકલેસ કસ્ટમાઇઝ કરાવવું હોય કે કંઈ પણ કસ્ટમાઇઝ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, તો તેના પર તમે DM કરી શકો છો મને।
મિરર વર્ક પણ થઈ ગયું અને આપણે જે ઓક્સિડાઇઝની ઘૂઘરી છે તે પણ મિરરની વચ્ચે લગાવી દીધી છે અને હવે છે તે વધારાનું કાપડ પાછળ સ્ટીક કરવાનું છે ફેબ્રિક ગ્લુના મદદથી. તો ફેબ્રિક ગ્લુના મદદથી આ રીતે વધારાનું કાપડ છે તે પાછળ સ્ટીક કરી અને જ્યારે સુકાઈ જાય ત્યારે શું કરવાનું છે તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો. વિડીયો સ્કીપ કરીને જોશો તો તમને પૂરી મેથડ નહીં સમજાય. અને હવે આ સુકાઈ ગયું છે એટલે બંને આ જે કોર્નર પર મિરર છે તેને ભેગા કરી દેવાના છે અને આ રીતે પિરામિડ શેપ બનાવવાનો છે અને હવે સોય દોરાના મદદથી તેને જોઈન્ટ કરી દેવાના છે બે ખૂણાને, એટલે પિરામિડ શેપ થઈ જાય. અને તે જોઈન્ટ થઈ જાય ત્યારબાદ વચ્ચે જે ખાલી જગ્યા છે, જે લાઈન બને છે બંને મિરરની વચ્ચે, ત્યાં આપણે ઘૂઘરી લગાવીશું. પર ડેકોરેશન સ્ટાર્ટ કરીશું. તો અહીં મેં ટેસલ બનાવેલા છે નીચે લગાવવા માટે. આગળના જે સેટમાં મેં ચેન અને ગિની કોડીનો ઉપયોગ કરેલો હતો, પરંતુ આમાં જે કસ્ટમાઇઝ કરાવે છે તેમને ટેસલ લગાવવા હતા નીચે. તો એ પ્રમાણે આપણે તેને વર્ક કરી આપશું. તો વચ્ચે છે તે ઓક્સિડાઇઝનો મોટો મોતી લગાવેલો છે અને પછી ટેસલ લગાવી અને સોય દોરાના મદદથી આપણે પહેલાં તો ફિક્સ કરી દેવાનું છે. હવે ફરી પાછા 3 મોતી લેવાના છે મોટા, એટલે ફરતો સેટ સરસ બની શકે. તો 3 મોટા ઓક્સિડાઇઝના મોતી લઈ અને ફરી પાછું વચ્ચે છે તે આપણે પિરામિડ શેપના મિરર છે તે નાખીશું અને આ રીતે ફરતો નેકલેસ તૈયાર થાય છે. દોરી છે તે મેં મરૂન અને બ્લેક કલરમાં જ બનાવેલી છે. આ રીતે બનાવીને રેડી કરી લીધી હતી. હવે તેના પર આપણે આ પેન્ડલ લગાવી દઈશું. તો ફ્રેન્ડ, તમને આ નેકલેસ કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.